કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એને કન્ટિન્યુ કરવાના છે. આપણે જે અવરોધ વિશે ભણ્યા હતા ને એને કરતા થોડુંક હવે આજે નવો ટોપિક ભણવાનો છે, વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે, તો તમારા મગજમાં એમ સવાલ આવતો હશે કે આપણે પહેલા વિદ્યુત પ્રવાહ ઘનતા ભણવું શું કામ, રાઈટ? કેમ કે કોઈ પણ વસ્તુ ભણવી છે તમને પહેલા ખબર હોવી જોઈએ ને કે આપણે ભણવું શું કામ. હવે તમને ખબર છે કે તમારી પાસે કોઈ પણ આડછેદ રહેલો છે, ગમે તે આડછેદ હોય, તો એના આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો દર બધી જગ્યાએ સરખો ના હોય. અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછો હોય. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું, ડરોતા નહીં, આરામથી. હે ને, જો આ રીતના એક્ઝામ્પલ આપો. ઓકે, આ રીતના લીધું છે આપણે, કોઈ પણ આડછેદ લઈ લીધો, કોઈ સુવાહક લઈ લીધો, રાઈટ? હવે હું આમાંથી એમ કહું કે આવડો એક આડછેદ છે, આ રીતના છે, એક આડછેદ આ રીતના છે, એક આડછેદ નાનું લે, એક મોટું લે, આમાંથી આ રીતના પ્રવાહ વહે, તો બધી જગ્યાએથી વિદ્યુત પ્રવાહનો જે દર છે વહેવાનો સરખો નથી, કેમ કે આડછેદ અલગ અલગ છે, ક્ષેત્રફળ, રાઈટ? તો આપણે જે વિદ્યુત પ્રવાહનો જે દર છે બધી જગ્યાએ અલગ અલગ છે, તો આપણે જે વિદ્યુત પ્રવાહનો જે દર છે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ માટે બી મેળવવો હોય, તે મેળવવા માટે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા ભણવાના છીએ. ઓકે, તો હું છું પંકજ જેઠવા અને આ ટોપિક આપણે હવે ભણવાના છીએ, રાઈટ? પેલા તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું તેની તમને થોડું બેઝિક માહિતી આપી. તો મતલબ ડેફિનેશન કે એમ કહેવાય કે કોઈ સુવાહકના કોઈ પણ બિંદુ પાસેથી વિદ્યુત પ્રવાહ ની દિશા ને લંબ એવા એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. કોઈ સુવાહકના કોઈ પણ બિંદુ પાસેથી વિદ્યુત પ્રવાહ ની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. સિમ્પલ. મને ખબર છે તમારા મગજમાં ઘણા એવા ક્વેશ્ચન આવતા છે કે સર આ શું છે. જો પહેલા તમારે છે ને એક વસ્તુ ધ્યાન રાખવું, જે પોઈન્ટ કરું છું ને એને સમજો. પહેલા તો લંબ, હજુ આ એકમ ક્ષેત્રફળ અને આ વિદ્યુત પ્રવાહ. આની ઉપરથી આપણે બધું બનાવશું. જે બી ડેફિનેશન છે, વિદ્યુત પ્રવાહ કેમ ભણવાનો છે, ઘનતા, એ બધું જોશું. કેમ કે અત્યારે લગી આપણે ભણ્યા એ વિદ્યુત પ્રવાહ કેવો હતો? અદિશ રાશિ હતી, આપણને ખબર છે, અંદરથી ખબર જ હતી એને દિશા છે, મૂલ્ય છે, તોય અદિશ લીધે ને. પણ આમાં જો આગળ તો વિદ્યુત પ્રવાહ છે ને, પાછળ ખાલી ઘનતા. આ કેવી રાશિ છે? સદિશ કહેવાય ને, એને જસ્ટિફાય આપવા આપણે સદિશ રાશિનું શું કર્યું? ઉત્પન્ન કરી વિદ્યુત પ્રવાહ ઘનતા, રાઈટ? તો કોઈ સુવાહકના કોઈ પણ બિંદુ, સુવાહક દોરી નાખ્યો તો તમને વધારે ખબર પડશે, રાઈટ? કે સપોઝ આ રીતના કોઈ સુવાહક લઈ લીધું, ગમે લો, એવું કઈ જરૂર નથી. આ રીતના કોઈ સુવાહક છે, ચલો લઈ લીધો. ઓકે, સુવાહક છે, કોઈ સુવાહકના કોઈ પણ બિંદુ પાસેથી ગમે તે બિંદુ, ચલો આ રીતના કોઈ પણ, આ રીતના પહેલા તેમાંથી આ રીતના કોઈ વિદ્યુત ભાર આ રીતના પસાર થાય છે, એટલે પ્રવાહ મળશે, રાઈટ? ઓકે, ગમે તે બિંદુ પાસે આપણે કોઈ આડછેદનું મતલબ એક ક્ષેત્રફળ લઈ લે, આડછેદનું એકમ આમ કોઈ ક્ષેત્રફળ આ રીતના લઈ લીધો. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? પાક્કો? ઓકે, આ રીતના કોઈ ક્ષેત્રફળ લઈ લીધું, રાઈટ? હવે તમને ખબર છે ક્ષેત્રફળ કેવી રાશિ? સદિશ રાશિ છે. હવે હું તમને સમજાવું તો સપોઝ જો આમાં કઈ રીતે આપણે યુઝ કરીએ ખબર? જો આ રીતના આપણે કોઈ આ રીતના કોઈ લીધેલું છે, આમ પ્રવાહ વિદ્યુત ભાર આ રીતના પસાર થાય છે.
આ રીતના આપણે કોઈ આડછેદનું આ મતલબ ક્ષેત્રફળ આ રીતના એને રાખ્યું છે, લંબ રાખ્યું. જો લંબ કીધું હતું ને, વિદ્યુત પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહ કેમ આમ વહે છે? લંબ, એટલે આ રીતના લંબ છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત, એટલે મતલબ આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને શું કહેવાય? એનું વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે તમને એમ થાય સર ક્ષેત્રફળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એકદમ સાચી વાત, યસ. તો સદિશ રાશિ છે મતલબ કે આ એની સરફેસ ને હંમેશા શું હોય? એને પરપેન્ડિક્યુલર. એટલે આમાંથી ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? આમ બહાર. જો આમ રાખું તો સરફેસ ને લંબ આ રીતના બહાર, આમ રાખું તો આમ, આમ રાખું તો આમ, એ રીતના એની આપણે દિશા નક્કી કરીશું. તો આની માટે આ રીતના અત્યારે મેં આ રીતના બહાર રાખ, આ રીતના આમ, ખબર એ રીતના રાખ્યો છે. ઓકે, તો આમાં કઈ રીતે છે? તો આમાં બસ ક્ષેત્રફળ સદિશ આપણે લઈએ તો આ રીતના લઈએ. સપોઝ આપણે કોઈ એમ ધાર લઈએ કે આ કોઈ પી પોઈન્ટ છે, રાઈટ. સપોઝ આ રીતના એની ક્ષેત્રફળ સદિશની દિશા આપણે સપોઝ અહીંયા કોઈ ક્ષેત્રફળ આ રીતના લઈ લઈએ. ચલો આ રીતના લઈ લઈએ. ચલો કોઈ એમ વિચારી લેવી કે કોઈ પી પોઈન્ટ પાસે ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળમાંથી આપણે એમ વિચાર્યું કે ડેલ્ટા આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું કીધું મેં? કે કોઈ પી પોઈન્ટમાં છે સપોઝ એટલો આપણે ડેલ્ટા એ, સપોઝ અહીંયા જો આ રીતના છે, ડેલ્ટા એ જેટલા, જો સદિશ છે એટલે આ રીતના ઉપર લખવું પડે, હજી બહાર લખો નકર તમે કન્ફ્યુઝ થઈ જાઓ, રાઈટ. આ રીતના ડેલ્ટા એ, ઓકે, કે ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળ, મતલબ આ જે આડછેદનું ક્ષેત્રફળમાંથી એમ કહું કે ડેલ્ટા આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એને મારે બતાવવો છે. પહેલા તો વિદ્યુત પ્રવાહ ઘનતાને છે ને આપણે જે વડે બતાવી શકીએ કે જે એ જે જે સદિશ રાશિ છે એટલે ઉપર આપણે તીર બનાવી છીએ. રામાયણ બનાવ્યું તીર હોય, આ રીતના તીર હોય ને એ રીતના તીર બતાવ્યું. વેક્ટર ક્વોન્ટિટી છે એટલે સદિશ હોય ને એટલે આ રીતના. બીજું કેવી રાશિ છે? સદિશ. થોડીક એની માહિતી લખ નાખો. બીજું કે જેની દિશા કે પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા કઈ છે? પ્રવાહ, વિદ્યુત પ્રવાહની દિશા. એકદમ રાઈટ, વિદ્યુત પ્રવાહ ની દિશા. ઓકે, એટલી નાની માહિતી મેં તમને કહી દીધી. તો સદિશ રાશિ છે, ઓલો અદિશ હતો પ્રવાહ અને સદિશ વિદ્યુત પ્રવાહની દિશા હોય છે, વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે વિદ્યુત પ્રવાહ ઘનતા, જે વડે બતાવ્યું છે. હવે મારે બતાવવું છે આ જો હું એમ કીધું હતું કે કોઈ ડેલ્ટા એ જેટલા કોઈ ક્ષેત્રફળમાંથી, એકમ ક્ષેત્રફળમાંથી ડેલ્ટા આઈ જેટલો પ્રવાહ પસાર થતો તો એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે ડેલ્ટા લીધો એટલે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા. તો એને આ રીતના લખી શકું છો, જે રાઈટ સરેરાશ વિદ્યુત પ્રવાહ, અને સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા ડેલ્ટા આઈ ડિવાઇડ બાય ડેલ્ટા એ. મતલબ કે મેં કીધું એમ કે કોઈ ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળમાંથી ડેલ્ટા આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો હું આ રીતે કહી શકું કે તેને તેનો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. હવે તમને ખબર છે કોઈ હું પર્ટિક્યુલર પોઈન્ટ લઉં, હવે ડેલ્ટા નાનો એવો લઈ લો. આપણે કેમ લેતા? આનો આવતો કે આપણે 11માં ભણતા ખબર, સરેરાશ વેગ. પછી હું લેતા કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે લેતા ખબર, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, 0 ની કરીબ હોય. તો અહીંયા બી એમ કહું તો કે ડેલ્ટા એસ 0 ને કરીબ હોય એ રીતના લખવું હોય તો આપણને શું મળે? આ રીતના મળશે. જો આ રીતના લખું, જે લિમિટ ટેન્સ ટુ ડેલ્ટા એ ટેન્સ ટુ 0, 0 ની કરીબ, 0 નહીં, ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ. તો આને લખવું હોય તો કઈ રીતે લખી શકું? આ રીતના લખી શકું કે હવે સરેરાશ નીકળે જે ઇક્વલ ટુ ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ એટલે ડીઆઈ અપોન ડી, રાઈટ. આ રીતના બની જાય. સિમ્પલ. ખબર પડી? જે છે વિદ્યુત પ્રવાહ ઘનતા એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. અને જો આપણે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ માટે મેળવવું હોય તો હું આ રીતના લખું, ડેલ્ટા ટેન્સ ટુ 0 ની કરીબ હોય તો ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ. સિમ્પલ. કાંઈ અઘરું નથી. ખબર પડી ગઈ? ઓકે.
ઓકે, હવે મારે આને એકમ લખવું હોય તો કયો લખું? જો આ આઈ છે ને આ ડેલ ડીએ છે, તો હું લખી શકું એકમ એમ્પિયર. પ્રવાહ શું છે? ક્ષેત્રફળ, તો મીટર સ્ક્વેર. સિમ્પલ થઈ ગયું, રાઈટ? ઓકે, સમજણ પડી ગઈ બધાને? કાંઈ નથી. લંબ છે તો આ રીતના બધું આ રીતના લખ્યું. વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે જે થોડી થોડી માહિતી મેં તમને કહી દીધી કે એ શું હોય છે. કોઈ પણ બિંદુ પાસેથી વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. પછી એની પરથી આ બનાવ્યું આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા. એને આ રીતના કન્વર્ટ કર્યું. ખબર પડી? પણ હવે એવું જરૂરી તો નથી કે આજે ક્ષેત્રફળ લીધું આપણે, મતલબ આડછેદનું ક્ષેત્રફળ એને લંબ હોય ના બી હોય તો એની ઈચ્છા છે કે મારે આમ નથી રાખવું, આમ રાખવું, આમ રાખવું, આમ રાખવું, આમ રાખવું, આમ ગમે એમ રાખે, આમ રાખે, આડું રાખે, ઉલટું રાખે, ઉપર રાખે, નીચે રાખે, તો તે થોડીક કન્ડિશન ચેન્જ થાય. પણ આપણે હવે એ વખતે જોવાનું કે મેન ઈ જ છે. આ તો નોર્મલ હતી, હવે એ જોઈએ કે જ્યારે ક્ષેત્રફળ એને લંબ ના હોય ત્યારે શું થાય. ઓકે, ચલો. તો હવે આપણે જોવાના છે કે જ્યારે કોઈ ક્ષેત્રફળ છે એને લંબ ના હોય ત્યારે શું થાય. પણ જો લંબ હોય અને વિદ્યુત પ્રવાહનો દર, એક વસ્તુ ક્લિયર કરી દે, જો લંબ હોય અને વિદ્યુત પ્રવાહનો દર જો સરખો વહેતો હોય, કે મતલબ ક્ષેત્રફળમાંથી વિદ્યુત પ્રવાહ જે સરખા દરથી વહન પામતો હોય, જાતો હોય, તો આપણે ડાયરેક્ટ લખીએ કે જો J = I/A. આ સિમ્પલ, સરખા દરથી વહન થતો હોય તો. પણ હવે સરખો ના હોય ત્યારે શું થાય સર? મેન એ છે. હવે એની વાત કરું. જો આ રીતના, કે સપોઝ આ રીતના તમને આપ્યો છે, કોઈ પણ આડછેદ આપ્યો છે, આ રીતના જાય છે આપણો ભાઈ સાહેબ ટન 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 ટન. રેડી? હવે આમ હતો ને, હવે આમ કરી નાખે, ગમે એમ કરી નાખે, લંબ નથી આપ્યો, આ રીતના આપ્યો, લંબ ના આપ્યો તો ચલો આ રીત ખબર પડે. હવે ક્ષેત્રફળ છે ને આ રીતના ક્રોસ આ રીતના આપ્યો છે, મતલબ કે મારે બતાવવું છે તમને. ચલો આ હતો ને, આમ હતો ને, હવે આમ આપ્યો છે તો શું મળે? રાઈટ? આ રીતના આપ્યો હોય તો શું થાય? જો તમને ખબર છે કે સરફેસ આપણી આમ છે, તો જે ક્ષેત્રફળ સદિશ આવશે તે આમ આવશે ને, લંબ બહાર, એટલે આમ આવશે. રાઈટ? ડેલ્ટા એ સપોઝ આ કોઈ પી પોઈન્ટ માટે સેમ એ જ વસ્તુ લઈ લે, આ રીતના આવશે, બહાર આમ આવશે. સપોઝ એ આ જે આપણે હોરિઝોન્ટલ ચાર્જ, સપોઝ આ થીટા કોણે છે એ આપણે માની લઈએ કન્સિડર, તો આપણને આરામથી ખબર પડે. તો તમને ખબર છે જ્યારે આ રીતના આપ્યો હોય તો તમને ખબર છે કે એના બે કમ્પોનેન્ટ પડવાના છે. રેડી? આ રીતના નોર્મલ આપ્યો લંબ બનતો તો કઈ વાંધો નહીં, પણ આ રીતના ક્રોસ આપ્યો એટલે એના શું પડશે? બે કમ્પોનેન્ટ. એક તો ખબર છે જો એ હોરિઝોન્ટલ એટલે જે સમક્ષિતિજ બાજુ છે તેની સાથે જો એ ખૂણો થીટા બનાવતો હોય, તમને ખબર છે આ એનો કમ્પોનેન્ટ એક તો આવડો ડેલ્ટા એ કોસ થીટા અને આ ડેલ્ટા એ સાઇન થીટા. સિમ્પલ, કશું અઘરું નથી. રાઈટ? હવે શું થાય છે? જો હવે આપણે એમાં થાય આ કમ્પોનેન્ટ લેવો, આ લેવો, બહુ કન્ફ્યુઝન વાળી વાત છે, ટેન્શન લેવું નથી, આરામથી. જો હવે ખબર છે પ્રવાહ તો આ રીતના જ જાય છે, આમ ટુંગ ટુંગ ટુંગ, એ તો આપણે કઈ બદલાયું નથી, ખાલી આપણે ક્ષેત્રફળ સદિશ એને ક્રોસ આ રીતના કરી નાખ્યો છે. તો ડેલ્ટા એ તમને ખબર આ રીતના પાછું ઈ જ કહી દેવી. તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે પણ આ રીતના આવે ને, જો ડેલ્ટા એ કોસ થીટા, ડેલ્ટા એ સાઇન થીટા, સેમ અહીંયા કોઈ પી પોઈન્ટ જ લઈ લેવાનું. ચલો પી પોઈન્ટમાંથી આ રીતના થાય છે કે ડેલ્ટા એ કોસ થીટામાંથી આ રીતના કોઈ આ પ્રવાહ પસાર થાય છે. રેડી? એના પાછા બે કમ્પોનેન્ટ, ડેલ્ટા એ કોસ થીટા, ડેલ્ટા એ સાઇન થીટા. તો જ્યારે પણ આ રીતના આવે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે કયો કમ્પોનેન્ટ લેવો, જે પ્રવાહની દિશામાં હોય એ કમ્પોનેન્ટ આપણે લેવાનો. પ્રવાહની દિશામાં કોણ છે? એ લેવાનો. એવું જરૂરી નથી કે આ જ લેવો, ગમે એ લેવાનું. હવે આમ રાખો તો આને આમ રાખો તો થીટા આમ બને, તો સાઇન થીટા આમ આવે તો સાઇન થીટા લેવાનો, કોસ થીટા નહીં લેવાનો. આપણે પ્રવાહની દિશામાં લેવાનું, એ ધ્યાન રાખવાનું. વિદ્યુત પ્રવાહ ઘનતા હોતે પ્રવાહની દિશામાં અને કમ્પોનેન્ટ હોતે પ્રવાહની દિશામાં. પણ જ્યારે સદિશ રીતે દર્શાવી ત્યારે, સદિશ નો હોય ને ત્યારે નહીં, સદિશ છે જો આપણે ડેલ્ટાને સદિશ રીતે બતાવી ત્યારે ખબર પડી. હવે જો આનું સિમ્પલ ફરીથી આપણે
પતાવી દઉં તમને, જો હમણાં લખ્યું એ રીતના કે આ જે ઇક્વલ ટુ ડેલ્ટા આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે તો એનો આ કમ્પોનન્ટ લેવાનો, એટલે શું થાય આ રીતના છે, આનો આ કમ્પોનન્ટ ડેલ્ટા એ કોસ થીટા, જે પ્રવાહની દિશામાં હોય એ કમ્પોનન્ટ લેવાનું, સિમ્પલ, બહુ અઘરું નથી. હવે હું લખવાનું લિમિટ, પાછું સેમ વસ્તુ, જો ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 હોય, 0 ની કરીબ, તો પાછું થઈ જાય. આ રીતના પહેલા લખી લેવું ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા એ કોસ થીટા, તો જે ઇક્વલ ટુ ડીઆઈ અપોન ડી એ કોસ થીટા લખી શકો. ઓકે, હવે શું, જો હું આને મલ્ટીપ્લાયમાં જાઉં છું, આને અહીંયા રાખું, ડીઆઈ નામ ના રાખું, તો ડીઆઈ ઇક્વલ ટુ શું આવશે, જે ડી એ કોસ થીટા. તમને ખબર છે, જો હવે એક વસ્તુ કહું, તમને ખબર છે આ વખતે સદિશ, આ વખતે સદિશ, આને જો કોસ થીટા છે એટલે ડોટ પ્રોડક્ટ આવશે. આપણે જો એને સદિશ રૂપે લખવું હોય તો હું આ રીતના લખી શકું. એની પહેલા આપણે સપોઝ ઘણી વાર તમને છે ને પ્રવાહ વખતે મેળવવાનો કે, તો આપણે એ વખતે કરીએ. તમને ખબર છે જો અહીંયા ડિફરન્શિયલ વિકલન આપ્યું છે, પ્રવાહ મેળવવો હશે તો શું કરવાનું, ઇન્ટિગ્રેશન કરો, નાના નાના ભાગને જોડવાનું કામ કોણ કરે, સંકલન. તો આવા ડીઆઈ જેટલા આવે બધા આપણે જેટલો પ્રવાહ પસાર થાય ડીઆઈ બધાને કરવું હોય તો શું કરવું, મેળવવું હોય તો સંકલન. તો બંને બાજુ સંકલન લઈ લો આ રીતના, અહીંયા હોતે લેવું પડશે, લઈ લીધું, ડીઆઈ નું આઈ થઈ જાય. અહીંયા શું છે, આપણે એને વેક્ટર ક્વોન્ટિટીમાં બતાવવું હોય, કોસ થીટા હોય તો ડોટ આવી જાય, અને સદિશ રૂપિયા આ હોતે સદિશ, આ હોતે સદિશ. અરે વાહ, તો આ રીતના લખી શકું, જે ડી એ લખી શકું, બસ સિમ્પલ. આ રીતના બી પૂછાઈ શકે. પછી તમે આ જે ને બહાર કાઢો, ડી એને બહાર કાઢો, અંદર એ આવે, ટોટલ ક્ષેત્રફળ, એ તો આગળની, એ તો આવડી જશે. બસ મેન એટલું સમજવાનું હતું, ખબર પડી બધાને. ઓકે, જ્યારે કમ્પોનન્ટ છે લંબ ના આપ્યો હોય ત્યારે એનું ઈ કમ્પોનન્ટ લેવાનું જે પ્રવાહની દિશામાં હોય. પછી તો સેમ જ છે, ડેલ્ટા એ કોસ થીટા લઈ લેવાનું, ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 ની કરીબ હોય તો કોસ થીટા શું થઈ જાય, ડી એ કોસ થીટા, ખબર છે ને. પછી શું કર્યું આપણે, ડીઆઈ મેળવવું હોય એટલે આઈ મળી જાય, બંને બાજુ સંકલન લીધું, જવાબ આવી ગયો, વાર્તા પૂરી. બસ આ રીતના વિદ્યુત પ્રવાહ ઘનતા છે, બીજું કાંઈ નથી, એકદમ સામાન્ય. વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે, જે ડી એ કમ્પોનન્ટ લેવે એ વખતે વિદ્યુત પ્રવાહની દિશામાં લેવાનો, એટલે કાંઈ આપણને તકલીફ પડે નહીં. હવે સૂત્ર મેં દેવાનું, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય છે. જ્યારે આ લંબ ના આપ્યો હોય ત્યારે આ રીતના જ્યારે લંબ આવ્યો ત્યારે ક્યાંય કરવાની જરૂર નથી. લંબ ના આપ્યો હોય તો લંબ આ રીતના કમ્પોનન્ટ લઈ લેવાનું, જવાબ આવી જાય. ઓકે, આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. હવે આપણે થોડાક આગળના ટોપિક પર જઈએ. ચાલો, ઓકે, તો આપણે હમણાં વિદ્યુત પ્રવાહ ઘનતા જોયું હતું. હવે એક આપણે એનો સબ ટોપિક જોયું. આપણે અત્યારે લગી શું જોયું, જે ઓહમનો નિયમ છે કેવો હતો, અદિશ હતો. હવે ઓહમના નિયમને સદિશ કઈ રીતે લખાય તે બી જોવાય, અને વિદ્યુત પ્રવાહ ઘનતાને કઈ રીતે ઓહમમાં આવે છે સંબંધ, એ વખતે જોવાના છે. તો હવે આપણે જોવાનું છે ઓહમના નિયમને સદિશ રૂપિયા કઈ રીતે લખાય તે. ઓહમના આ રીતના બી પૂછાય, ઓહમના નિયમને સદિશ રૂપિયા લખવાની રીતે, કે જો ઓહમના નિયમને સદિશ રૂપિયા કઈ રીતે લખી શકાય તે. કેમ કે આપણે અત્યારે લગી વિદ્યુત પ્રવાહ ઘનતા જોઈ હતી. હવે આપણે જોયું ઓહમના નિયમને સદિશ રૂપિયા કઈ રીતે લખી શકાય. અત્યારે લગી આપણે જોયું હતું કે જે ઓહમના જે અવરોધ આવે કેવો હતો, અદિશ રૂપિયા હતો ને. હવે આને સદિશ રૂપિયા રિપ્રેઝેન્ટ કઈ રીતે કરી શકાય તે જોવાનું છે. અને વિદ્યુત પ્રવાહ ઘનતા સાથે કઈ રીતે સંબંધ છે તે બી જોઈ શકીએ, કઈ રીતે આ ઓહમના નિયમમાં. પહેલા આપણે જોયું ઓહમના નિયમને સદિશ રૂપિયા. સિમ્પલ છે, જો ધ્યાન દો, સિમ્પલ. કે આપણને ખબર છે કે જો V ઇક્વલ ટુ IR હતો, રાઈટ, V ઇક્વલ ટુ IR. હવે આપણે જોવાનું છે કે મારે ઓહમના નિયમને સદિશ રૂપે લખવો છે તો કઈ રીતે લખો. જો V ઇક્વલ ટુ IR તો V ઇક્વલ ટુ તમને ખબર હતું EDR હતો, મતલબ E ઇન્ટુ L લઈ શકું, કોઈ પણ લેન્થ લઈ લો, નળાકારની લેન્થ લઈ લો, વિદ્યુત ક્ષેત્ર I ને આમ નામ રાખી. R એટલે શું થાય, રો L બાય A. અરે યાર આ તો યાદ જ છે. અરે L કટ થઈ ગયું. I અપોન A હમણાં જ જોયું,
વિદ્યુત પ્રવાહ ઘનતા ઇક્વલ ટુ I/A ઇન્ટુ રો. રો એટલે શું છે? અવરોધકતા. ઇક્વલ ટુ આ શું થઈ ગયો? જે. ઓહો હા, તો આપણને આ રીતના એક સમીકરણ મળ્યું ઇક્વલ ટુ જે અને રો. રાઈટ. હવે મારે આને સદિશ રૂપે લખવું તો હું આ રીતના લખી શકું છું. વિદ્યુત ક્ષેત્ર છે એ હોય તો સદિશ રાશિ, જે હોય તો સદિશ રાશિ છે. બસ આ રીતે બી કમ્ફર્ટેબલી લખી શકાય. હજી આમાં થોડુંક ફેરફાર કરવો, કેમ કે જો આપણે ઓહમનો નિયમ હતો ને વિદ્યુત, એમાં શું હતું? V = IR હતો. અહીંયા દેખાય છે. તો હું આને કહું છું V છે, આ અદિશ રૂપે હતું, એને સદિશ રૂપે લખવું હોય તો આ વિદ્યુત ક્ષેત્રમાં લખી શકો. I હતો એને સદિશ રૂપે જેમાં લખી શકો. જેમ કે તમે રોટેશનલ મોશનમાં ન લખતા, આપણે કોઈ પણ માસ હોય તેને કઈ રીતે લખતા? I લેતા, એ રીતના. જેમ કે R છે તેને અવરોધકતા. થઈ ગયું. હજી આને થોડુંક લખવું તો હજી આમે કરી શકાય. જો ઇક્વલ ટુ જે તો આમ જ છે. રાઈટ. 1/ρ. રો ઇક્વલ ટુ શું થાય? 1/σ થાય. આ ચલો આ સમીકરણ. વાહકતા, અવરોધકતાના વ્યસ્તને શું કે? વાહકતા. તો આ લખો અવરોધકતા અને વ્યસ્તને શું કે? વાહકતા. અહીં મેં કહી શકું રો ની વેલ્યુ પુટ કરી તો અહીંયા આવી ગયો. તો જે ઇક્વલ ટુ શું મળ્યું? આ બી ચાલે, σ × E. આ બી છે, કશું અઘરું નથી. સમજણ પડી? જે ઇક્વલ ટુ σ × E. બસ આ સિમ્પલ નાનો લો હતો ઓહમના નિયમને સદિશ રૂપે લખવો હોય તો આ રીતના આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. આ સદિશ રૂપે આ છે, આ અદિશ, આ સદિશ, અદિશ સદિશ. કન્ફ્યુઝ થવાનું નથી. આ બધી વસ્તુ છે 1-2 માર્કમાં કદાચ બોર્ડમાં બી પૂછાઈ શકે, એના માટે છે. 1 માર્કમાં જેમ કે વિદ્યુત પ્રવાહ ઘનતા ભણી છે તે બી પૂછાઈ શકે. તો આ રીતના એને ઓહમના નિયમને સદિશ રૂપે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ કાં તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને કઈ રીતે ઓહમ સાથે સંબંધ છે, તો ઓહમમાં જો સદિશ રૂપે આપણે જેનો ઉપયોગ કરવી છે. અહીંયા બી આને મેં હમણાં કીધું આ અદિશ છે તો આ સદિશ, અદિશ સદિશ. રાઈટ. ખબર પડી ગઈ? આગળ વધ્યો હવે. ઓકે. આપણે હમણાં જોયું કે ઓહમના નિયમને સદિશ રૂપે ભણ્યા. એની પહેલા વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે આપણે જોવાનું છે મોબિલિટી. મોબિલિટી ઘણા તો સર મોબિલિટી પહેલી વાર નામ છે એટલે ભાઈ ગુજરાતીમાં એને ગતિશીલતા કહેવાય. હવે આ તો સાંભળ્યું કે નહીં? ગતિશીલતા એટલે કોઈ ગતિ કરે છે, ગતિ કરે છે. મતલબ તમને ખબર છે કોઈ પણ વાહક છે, સુવાહક છે, એમાં ગતિ કરતા હોય છે મુક્ત ઇલેક્ટ્રોન, આપણને ખબર ને, ફ્રી ઇલેક્ટ્રોન. તો એનું કારણ શું હોય છે? આપણને ખબર છે એનર્જી કોના દ્વારા? બેટરી. બેટરી દ્વારા એનર્જી મળે, ગતિ કરે, પછી દોડા રાખે, હે ને? એટલે ગતિમાં છે. બટ મોબિલિટી શું કામ આપણે આ ભણવાના છે? પહેલી વસ્તુ તો એ છે મોબિલિટી એટલે આપણે ડેઇલી લાઈફમાં બી એનો ઉપયોગ કરવી છે. આપણે ઘણી વાર નથી કહેતા આની મોબિલિટી સારી છે. આપણા ઘરે જે ડેસ્કટોપ વાળું કોમ્પ્યુટર હોય તો આને એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવવું હોય તો થોડુંક આમ દિક્કતવાળું થઈ જાય. પણ લેપટોપ હોય તો નાખ્યું ખંભામાં, નીકળ્યા, અહીંથી ગમે ત્યાં જાઓ, લેપટોપ ગમે ત્યાં આપણે ટ્રેનમાં બેઠા બી વર્કઆઉટ કરી શકીએ. પણ આપણે ઘરે જે હોય ડેસ્કટોપ વાળું હોય, મતલબ PC CPU હોય, એને કેમ લઈ જાઓ? તો એની મોબિલિટી સારી નથી. આપણે નથી કહેતા આની મોબિલિટી સારી છે, આની મોબિલિટી ઓછી નથી સારી. તો આપણે મોબિલિટી એટલે એની હારે જ જોવાનું છે. મોબિલિટી એટલે શું કે કોઈ પણની વાહક હોય કે એમાં એની મોબિલિટી એટલે આપણે મોબિલિટી એટલે શું છે ખબર છે? એક તો સિમ્પલ પ્રોપર્ટી બતાવે કે કોની વાહકતા સારી છે, કોની નથી સારી. સિમ્પલ. અમુકમાં કોઈકની મોબિલિટી સારી હોય અને બધામાં વાહકતા કંઈક હરખી ન હોય. સુવાહક છે, પછી કોઈક અર્ધવાહકો લીધા સેમિકન્ડક્ટરમાં, તો એના દ્વારા એમાં જે વાહકતા હોય તે હોલ હોય, ઇલેક્ટ્રોન દ્વારા થાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તેમાં ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર. આયનીય વાયુ હોય, આયનીય પામેલા વાયુ હોય તેમાં ધન આયન, ઋણ આયન. બધામાં વાહકતા તો અલગ અલગ હોય ને, પણ બધાની મોબિલિટી અલગ અલગ હોય. તો આપણે એ પ્રોપર્ટી જ જોવાની છે. રાઈટ. કે કોની મોબિલિટી આ મતલબ કોકની સારી હશે, કોકની નહીં સારી હોય. રાઈટ. મોબિલિટી એટલે ગતિશીલતા. એટલે આપણે કહીએ મોબાઈલની જેમ કાજ છે. મોબાઈલ કેમ ગતિ કરે ને, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય, એ રીતના મોબાઈલ સાથે બી દર્શાવી શકો એમ. મોબાઈલ એટલે ઘણા કહેતા ઘણી જગ્યાએ મોબાઈલ એટલે મોબિલિટી એ જ છે. મોબાઈલ એટલે ગતિ કરે છે ને એક જગ્યાથી બીજી જગ્યાએ. રાઈટ. હવે આપણે જોઈએ કે કોઈ પણ વાહકમાં, આની જો સિમ્પલ હું તમને કહું તો આમ આ રીતના કહી શકું કે કોઈ પણ વાહકમાં
કોઈ પણ વાહકમાં તેની વાહકતા તેમાં રહેલા મોબાઈલ એટલે ગતિશીલ વિદ્યુત ભાર વાહક વિદ્યુત ભારને કારણે હોય છે. કારણે હોય છે. કોઈ પણ વાહકમાં તેની વાહકતા તેમાં રહેલા મોબાઈલ એટલે ગતિશીલ ગતિ કરે વાહક વિદ્યુત ભારને કારણે હોય છે. સિમ્પલ ખબર પડી સિમ્પલ. હજી આ તો આપણને ખબર છે, આપણે જનરલી પછી આપણે એની સૂત્ર બી મેળવશું એકદમ આરામથી. પહેલા ધ્યાન દો, બ્યુટી ઓફ ફિઝિક્સ બી જોઈશું કે બ્યુટી ફિઝિક્સની લેંગ્વેજમાં એને શું કહેવાય તે બી આપણે જોઈશું. રાઈટ? હવે તમને ખબર છે જો કે બધી જગ્યાએ સરખી નથી હોતી. કે લાઈક હું તમને એમ કહું કે વિદ્યુત કોઈ પણ આયનીકરણ વાયુ છે, તો એમાં વાયુઓ કોના મતલબ આયનીકરણ વાયુ છે એમાં વાહકતા કોના દ્વારા હોય? ધન આયનો અને ઋણ આયનો. બધામાં અલગ અલગ હોય ને, ધન આયનો અને ઋણ આયનો કારણે હોય. રાઈટ? ધાતુ છે, કોઈ પણ ધાતુ લઈ લો, ચલો ધાતુ, તેમાં શું હોય? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે હોય મોબાઈલ એટલે ગતિશીલતા હોય. ધાતુમાં કોના દ્વારા? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે હોય. આયનીકરણ વાયુ હોય તેમાં ધન આયનો ઋણ આયનોના કારણે ગતિશીલ હોય. સિમ્પલ. પછી કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, તો ધન વીજભાર અને ઋણ વીજભાર. એટલે ભાઈ ખબર પડે છે ને તમને, પાક્કી ખબર પડે છે. દેખો કાંઈ ડરવાનું જરૂર ના. ખબર પડે અમે તમારી સાથે 24 કલાક ઓનલાઈન હશું જ, તમે એમ જ સમજો અમે ત્યાં જ છીએ. ખબર પડે છે ને? પાક્કું. થોડીક સ્માઇલ કરો. પાક્કું? હે ને? બહુ આસાન છે. ફિઝિક્સ જેવો આસાન સબ્જેક્ટ છે જ નહીં, એવું જ માનો. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તો એમાં કોના દ્વારા હોય? ધન વીજભાર અને ઋણ વીજભાર. કોઈ પણ અર્ધવાહકો છે, સપોઝ અર્ધવાહક છે કે સેમિકન્ડક્ટર, એમાં શું હોય? હોલ કે ઇલેક્ટ્રોનના કારણે. ગતિશીલ હોય. કોઈ અર્ધવાહક પદાર્થ છે તો એમાં વાહકતા કોના દ્વારા હોય? મોબાઈલ. ગતિ એમાં કોણ કરતું? હોલ છે. આપણે આગળ ભણીશું 12થમાં એનસીઆરટીમાં પાર્ટ 2માં જ આવે, સેમિકન્ડક્ટર એમાં જ આવશે. હોલ કે ઇલેક્ટ્રોનના કારણે એમાં ગતિ થતી હોય. જેમ કે આયનીકરણ વાયુ એમાં ધન આયનો ઋણ આયનો હોય. ધાતુ હોય તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, ધન વીજભાર અને ઋણ વીજભારના કારણે ગતિ થતી હોય. અર્ધવાહકો છે તો એમાં હોલ કે ઇલેક્ટ્રોનના કારણે થતી હોય. મતલબ આ સિમ્પલ મોબિલિટી વિશે આપણે જોઈ લીધું એટલું. રાઈટ? હવે આપણે એ જોવાનું છે કે મતલબ એની ફિઝિક્સની લેંગ્વેજમાં ડેફિનેશન શું થાય તેના વિશે ચર્ચા કરશું. આપણે એ પહેલાં ડિરાઈવ કરશું ને પછી તમને કહું કે શું થાય, એટલે મજા આવશે. બ્યુટી ઓફ ફિઝિક્સ. રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે મોબિલિટી વિશે જોયું. હવે આપણે એને ફિઝિક્સની લેંગ્વેજમાં શું થાય તે હું તમને કહું. એની ડેફિનેશન પહેલાં લખું તો આ રીતના થાય કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને તે વાહકની શું કહેવાય? વાહક મોબિલિટી.
સિમ્પલ. આ છે બ્યુટી ઓફ ફિઝિક્સ. સિમ્પલ. હવે ફિઝિક્સની લેંગ્વેજમાં શું થાય છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને તે વાહકને શું કહેવાય? મોબિલિટી. કઈ રીતે? આરામથી જોઈએ. હમણાં આપણે પેલા એક સૂત્ર જોયું હતું, તમને ખબર હોય કે આપણે જોયું હતું I = NAVD × E. જોયું હતું આ? સિમ્પલ. તમને ખબર છે જો I/A થાય તો શું થાય? અરે સર I/A એટલે શું થાય? NVD × E આવે. ખબર પડી? અરે I/A હમણાં તો બેટા શું આવે? J વિદ્યુત પ્રવાહ ઘનતા NVD × E. અરે J ની વેલ્યુ તો હમણાં ભણ્યા આપણે. યસ, J = હમણાં સિગ્મા × E. જોયું હતું ને? ઓહમના સદિશ રૂપે દર્શાવવામાં આવતું J = સિગ્મા × E. અરે વાહ, NVD × E. બસ મળી ગયું. જો E છે, VD છે, આવી ગયું. તો હું આમ લખી કહું કે E નીચે જાય તો હું VD અહીંયા લખું છું, VD/E એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને તે વાહકને શું કહેવાય? મોબિલિટી. તો જો નીચે ગયો તો આ વચ્ચે સિગ્મા/NE, સિગ્મા/NE, એની નીચે જાય, સિગ્મા ઉપર છે, તો આને શું કહેવાય? એની મોબિલિટીને આ રીતના બતાવવામાં આવે છે. સિમ્પલ. બસ પૂરું, પતી ગયું. સિગ્મા = મતલબ આ રીતના બતાવી શકે મોબિલિટીને બતાવવાનું સાઇન. VD/ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને તે વાહકને શું કહેવાય? મોબિલિટી. બસ પછી આપણે આ બધું ડિરાઈવ કર્યું. બસ આપણે આનો એકમ બી બનાવી શકીએ. દેખો VD એટલે શું છે? ડ્રિફ્ટ વેગ મીટર/સેકન્ડ. E એટલે શું થાય? અરે યાર, V = EDR હતું, એને કરતા બનાવ V/L બની ગયો. આનો આપણે યુનિટ આયા જ બનાવી દઈશું. આ રીતના લખી શકું. VD = મીટર/સેકન્ડ એટલે ms-1. આનો V = EDR, એને કરતા બનાવો. યાદ આવે છે? EDR એને કરતા બનાવો એટલે V/L આવશે. એટલે V એટલે વિદ્યુત સ્થિતિમાન અને લંબાઈ માટે મીટર. રાઈટ? સિમ્પલ. આ રીતના આવશે. ઓકે. હવે શું થાય? હવે મારે આને અહીંયા લખવું હોય તો શું લખી શકું? સોરી, V = હું આવજો અહીંયા બતાવી દો. EDR હતું, એને કરતા DR નીચે આવશે એટલે -1 આવશે. રાઈટ? -1 આવશે. શું આવશે? સોરી, -1. V = શું હતું? આ હતું ને EDR, અને આમાં આપણે એને કરતા બનાવો એટલે DR એટલે લેન્થ નીચે આવે એટલે -. સિમ્પલ. અમારા અહીંયા લખવું તો આ રીતના લખવું એટલે તમને સમજણ પડે. જો મીટર/સેકન્ડ -1 અને વોલ્ટ મીટર -1 આ ઉપર જશે અને આ નીચે લઈ લેવું એટલે આપણને આસાન રહે. એટલે શું મળે? જો આ ઉપર જો મીટર² અને આ નીચે આવી ગયો એટલે વોલ્ટ × સેકન્ડ. સિમ્પલ. કાંઈ લેવાનું છે? કશું લેવાનું છે? આ મીટર છે. હવે મારે એને સેન્ટીમીટરમાં લખવું હોય તોય લખી શકું. જો આની = શું થાય? જો આને મીટરને સેન્ટીમીટર². આ તો વોલ્ટનું આમ જ રહે × સેકન્ડ. કશું ગભરાવાની જરૂર નથી. છે કાંઈ ગભરાવાનું? બસ થઈ ગયું. મીટર છે. હજી મેં કીધું નથી કેટલા સેન્ટીમીટર, પણ આ લખવું જ લખી શકાય. મીટર છે તો સેન્ટીમીટરમાં લખવું તો સેન્ટીમીટર. વોલ્ટ × સેકન્ડ. હા, કદાચ એમ કીધું 1 મીટરને આપણે MKS માંથી CGS કરવું હોય, આને કરવું હોય તો મારે કેટલા કરવા પડે? મીટરને સેન્ટીમીટરમાં કરવું હોય તો કેટલા કરવા પડે? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તોય ચાલે. એટલે કેટલા થાય? 10⁻100 એટલે પાછું વર્ક કરવાનું એટલે 10⁴ આવે. રાઈટ? સેન્ટીમીટર વોલ્ટ/સેકન્ડ. બસ સિમ્પલ છે, કશું અઘરું નથી. બસ આ મોબિલિટી. એકમ વિદ્યુત ક્ષેત્ર ડ્રિફ્ટ વેગને તે વાહકને શું કહેવાય? મોબિલિટી. I = NAVD. એ નીચે ગયો, J આવ્યો, NAVD. J = સિગ્મા × E. mu = VD/E બની ગયું. અરે વાહ, ખતમ. બસ આ રીતના આપણે કરી શકીએ બધું. તો બસ આનો આપણે તમે સ્ક્રીનશોટ લઈ લો. એટલે આ મોબિલિટી આપણે અહીંયા શું થાય છે? પૂરી થઈ છે. એકદમ આસાન ટોપિક હતો, પતી ગયો. સમજણ પડી ગઈ છે. ના સમજણ પડે તો પૂછજો. સમજણ પડે? મફત નથી ભણતા. રાઈટ? ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે શું જોયું હતું? મોબિલિટી વિશે ભણ્યા હતા. હવે આપણે જોવી કે તમને એમ થાય કે સર પ્રયોગશાળામાં કે આપણે જે રોજિંદા જીવનમાં જે અવરોધો વપરાય છે તેમાં કયા કયા આપણે જનરલી કોમર્શિયલી યુઝ કર્યું તેના વિશે જોઈએ, અવરોધો વિશે. રેડી? ટોપિક આ જ છે કે પ્રયોગશાળામાં આપણે જોતા ને પ્રયોગ કરતા હોય ત્યારે, અને રોજિંદા જીવનમાં સમજો ને એનો ઉપયોગ થાય. વપરાતા અવરોધ. રાઈટ? જનરલી પ્રયોગશાળામાં અને રોજિંદા જીવનમાં બે પ્રકારના અવરોધો વપરાય છે. કેટલા? બે. તો પહેલો આમ કહીએ છીએ કે વાયર વાઉન્ડ અવરોધ. વાયર બાઉન્ડ અવરોધક એટલે શું થાય? જો એમાં શું ખબર, વાયર બાઉન્ડ અવરોધક વિશે કોઈ પણ મેગેનિન છે કે મતલબ કોઈ યોગ્ય આધાર ઉપર મેગેનિન અને નિક્રોમ જેવા મિશ્ર ધાતુને તેની પર શું છે, તાર વડે વીંટાળવામાં આવે છે. રાઈટ? એટલે ચલો અહીંયા લખી દો, યોગ્ય આધાર પર મેગેનિન કે નિક્રોમ જેવા મિશ્ર ધાતુને તેના પર તાર વડે વીંટાળવામાં આવે. સિમ્પલ. કે કોઈ યોગ્ય આધાર પર મેંગેનીઝ નિક્રોમ મતલબ એવા જે મિશ્ર ધાતુ હોય એને શું છે, તેના પર તાર વડે વીંટાળીને બનાવવામાં આવે છે. આ રીતના વાયર બાઉન્ડ અવરોધક. જનરલી બે યુઝ કર્યું છે. પહેલા તો આ વાયર બાઉન્ડ અવરોધક. તે કેમ નહીં તેની જો થોડીક લાક્ષણિકતા કહું. બીજું શું કે આની પર તાપમાનની કાંઈ અસર ન થાય. ટેમ્પરેચર વધે, તાપમાનની અસર ના થાય. મતલબ તમને ખબર છે, જનરલી તમે પ્રયોગશાળામાં પ્રયોગ કરતા હોય, જો તાપમાન વધતું ઘટતું હોય તો રીડિંગમાં પ્રોબ્લેમ આવે ને. આમાં કંઈ તાપમાનની અસર ન થાય. અરે સર તો સારી વસ્તુ, તોય કેમ આપણે આ યુઝ નથી કરતા? કારણ કે આના દ્વારા ઉચ્ચ આપણે જે અવરોધ મેળવો હોય છે, રેઝિસ્ટન્સ, એ મળે નહીં. મતલબ બસ આ એની એક લિમિટેશન છે. વાયર બાઉન્ડ અવરોધક છે ને એની લિમિટેડ છે કે એના દ્વારા ઉચ્ચ અવરોધ આપણે મેળવી શકતા નથી. રાઈટ? બાકી એની પર તાપમાનની અસર ના થાય. બાકી એ બનાવવાનો કઈ રીતે હોય છે? આ રીતના જે મેંગેનીઝ છે, નિક્રોમ જેવા શું છે, મિશ્ર ધાતુને શું કરવામાં આવે છે, તેના પર તાર વડે યોગ્ય આધાર પર શું આવે, વીંટાળવામાં આવે છે. સિમ્પલ. આ એની થોડીક લિમિટેશન થઈ ગઈ કે ઉચ્ચ અવરોધ મળે નહીં. બીજો અત્યારે આ પહેલો થઈ ગયો વાયર બાઉન્ડ અવરોધક. બીજો જે આપણે જનરલી યુઝ કરી, કાર્બન અવરોધક. જે આપણે જનરલી ઇલેક્ટ્રિસિટી જે ઘરે છે, ટીવી છે, રેડિયો છે, એમાં આપણે યુઝ કરી. ને આપણે કાર્બન અવરોધ શું કામ યુઝ કરી ખબર? એનું સિમ્પલ કારણ છે, એકદમ સસ્તો મળે. કદાચ તમે 100 ઓહમ જેટલો લેવો તો 2 રૂપિયા મળી જાય. એટલો તો 2 રૂપિયામાં મળી જાય 100 ઓહમ. એટલો સસ્તો છે. એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ કાર્બન અવરોધનો. અને બીજું સસ્તો છે, સાઇઝમાં નાનો છે. આ શું થાય ખબર? આના દ્વારા આપણે ઉચ્ચ અવરોધ મેળવી શકીએ, પણ લંબાઈ વધારવી પડે. ખબર પડે છે? બોલો તો સાઇઝમાં નાનો, સસ્તોય છે, ઉચ્ચ અવરોધય મળી જાય છે, તો પછી 2 રૂપિયામાં મળી જાય તો પછી એ જ વપરાય ને ભાઈ. આપણે જે જનરલી યુઝ કરીએ ને કાર્બન અવરોધ. રાઈટ? તો એ જોયું કાર્બન અવરોધ. વાયર બાઉન્ડ અવરોધ જોઈ લીધો. હવે આપણે જોવાના છે કાર્બન અવરોધ. કાર્બન અવરોધ એટલે શું થાય? જો પહેલા તો અવરોધક રજિસ્ટર છે. કાર્બન અવરોધ કેમ? જો સિમ્પલ. પહેલા તો એ હેનથી બને. જો પહેલા તો શું કરે, હેનથી બને ખબર? શુદ્ધ ગ્રેફાઇટ
ને કાં તો રેઝિન લઈ લો, રેઝિન છે, શુદ્ધ ગ્રેફાઇટ રેઝિનને મિશ્ર કરીને નળાકાર પર, વિદ્યાર્થી મિત્રો ખબર, નળાકાર પર ઢાળવામાં આવે મતલબ કે આ અવરોધક બનાવવો હોય આપણે કાર્બન અવરોધક, તો આ અવરોધકમાં શુદ્ધ ગ્રેફાઇટ રેઝિનને મિશ્ર કરીને નળાકાર પર શું આવે, આમ નળાકાર હોય ને પણ ઢાળવામાં આવે છે પછી બનાવવામાં. તો પહેલી વસ્તુ મેં કીધી એમ કાર્બન અવરોધ શું કામ કરી, તો સસ્તો એકદમ સસ્તો. મેં કીધું 100 ઓહમ 2 રૂપિયામાં મળી જાય ભાઈ, 2 રૂપિયા તો અત્યારે કઈ મળતું નથી. બીજું સાઈઝ નાની છે ભાઈ, સ્મોલ સાઈઝ, નાનું એવું. ઉચ્ચ અવરોધ એ મળી જાય ભાઈ સાહેબ. બીજું તો શું જોતું આપણને, ઉચ્ચ અવરોધ, ઓહો ઉચ્ચ અવરોધ એ મળે છે. બીજું શું જોતું, અને બીજું કે આ નાનું સાઈઝમાં છે ને આપણે એને જે અવરોધક તરીકે ઓળખવા માટે આપણે એમાં વર્ણપટક કરવી છે, રંગો વડે આપણે એને ઓળખી શકીએ. તો આપણે હવે આગળ એ જ જોવાનું છે, કાર્બન પર વર્ણપટક કરીને આપણે કઈ રીતે અવરોધને ઓળખી શકીએ. કેમ કે સાઇઝમાં નાનું છે, આના દ્વારા આપણે 1 ઓહમથી મેક્સિમમ 100 મેગા ઓહમ જેટલો આપણે અવરોધ મેળવી શકીએ. અને ઘરે છે ને જનરલી આપણે આ કાર્બન અવરોધનો જ ઉપયોગ કરીએ, જે ટીવી હોય છે, રેડિયો હોય છે, એમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો આનો ઉપયોગ થાય છે અને એકદમ નાની સાઇઝનો, સસ્તો બી હોય છે, અને કોનું શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનને મિશ્ર કરીને નળાકાર ઉપર આમ ઢાળવામાં આવે છે, રાઈટ. એટલે બસ આપણે આનો ઉપયોગ કરીએ. સસ્તો હોય છે, સાઇઝમાં નાનો છે, અને ઉચ્ચ અવરોધ મળે છે, બસ આપણે એ જ જોતું છે. સિમ્પલ, ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે લાસ્ટમાં જોયો હતો કાર્બન અવરોધ છે. હવે આપણે એને ઓળખવા માટે એની ઉપર વર્ણપટક કર્યો, રંગો દોરેલા હોય છે, એના દ્વારા આપણે એને ઓળખવાનું છે. તો આપણે હવે જે ભણ્યું છે ને એમાંથી 100% ક્વેશ્ચન આવે છે MCQમાં, એકદમ આસાન. અને આપણે એ ચાવી બી ભણીશું, બહુ મજા આવશે. કઈ રીતે આવે તે જોવી જો, કે કાર્બન અવરોધ કલર કોડિંગ ઓફ કાર્બન રજિસ્ટર, જો આ રીતના લખી દો, કલર કોડિંગ ઓફ કાર્બન રજિસ્ટર. કે કલર કોડિંગ ઓફ કાર્બન રજિસ્ટર એના વિશે જોયું. જો કઈ રીતે, જો સિમ્પલ. પહેલા તો કઈ રીતે આવે તમને બતાવી દો. જો આ રીતના આવે, આ રીતના કોઈ હોય ને તો એમાં શું હોય ખબર, આ રીતના રિંગ હોય, અલગ અલગ રિંગ, કલરની, મતલબ પટ્ટો હોય. એક પટ્ટો, આ બીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો, અને આ ચોથો પટ્ટો. જો આ પહેલો પટ્ટો, આ બીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો, અને આ ચોથો પટ્ટો. આ રીતના 4 પટ્ટા હોય, કલરના અલગ કલર લીધેલા હોય. એની પરથી આપણે કાર્બન રજિસ્ટર છે અવરોધને આપણે ઓળખવાનું હોય છે. ડિફરન્ટ આ રીતના પટ્ટા કરેલા હોય, લાલ હોય, પીળો હોય, કેરી હોય. પછી આ રીતના પીછળ હોય, ટોલરન્સ લેવામાં આવે છે. તો ડિફરન્ટ આ રીતના કલર કર્યા હોય, એની પરથી આપણે એને ઓળખવામાં આવે છે. સિમ્પલ. હવે સર કઈ રીતે પટ્ટો અને આ બધું એ હવે જોઈશું, ખબર પડે, રાઈટ. હવે આપણે એ જ જોઈશું કઈ રીતે આપણે ઓળખવાનું હોય છે. આ રીતના પટ્ટા કરેલા હોય છે કોઈ પણ વાહક પર. જો સિમ્પલ છે, જો સિમ્પલ યાદ રાખવાનું. જો આ રીતના પહેલાં લખી દઉં, જો કલર, શું લખું, કલર, રાઈટ. પછી અહીંયા લખવી કોઈ પણ નંબર. આ બધું શું છે તમને હમણાં ખબર પડી જાય. પછી અહીંયા ગુણાંક, અને પછી અહીંયા ટોલરન્સ. ટોલરન્સ એટલે શું ખબર, ફેરફાર. આપણે એરરમાં નહોતું કોઈ ટોલરન્સ કરે, આપણે ટોલરન્સ કરે મતલબ ફેરફાર એમાં અવરોધ રજિસ્ટરમાં. તો કલર તરીકે શું જો ચાવી છે, મને યાદ છે, બી રોય. બી એટલે બ્લેક, બ્રાઉન, બી બ્લેક, બ્રાઉન, બી રોય, રો એટલે રેડ, ઓરેન્જ, રોય, વાય, યેલો, બી રોય. ગો ટુ બોમ્બે,
ગો જી એટલે ગ્રીન. ગો ટુ બોમ્બે. ટુ નહીં, બોમ્બે. મેન તો બોમ્બે જ છે. ઓકે. બ્લુ એટલે બ્લુ. રાઈટ. બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. વાયા એટલે વાયોલેન્ટ. વાયોલેન્ટ. વાયા ગેટવે. ગેટવે એટલે શું આવે? તો ગ્રીન આવી ગયું એટલે ગ્રે. વે એટલે વ્હાઈટ. તો સિમ્પલ છે. જો બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. સિમ્પલ. આને લખવું હોય તો નંબરમાં જો પહેલા આને 0, આને 1, આને 2, આને 3, આને 4, આને 5, આને 6, આને 7, આને 8 અને આને 9. આ રીતના આપી શકાય. જો આની ઉપર નંબર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સર આ શું છે કંઈ ખબર પડતી નથી. કાંઈ પણ ડરવાની જરૂર નથી. હમણાં બધી ખબર પડી જાય. કઈ રીતે? જો ગુણાક 10ના ગુણાકમાં લખવાનું. જો 10નો ગુણાક 0, 10નો ગુણાક 1, અહીં 1 છે તો અહીંયા 10ના ગુણાકમાં જો આ રાઈટ અહીંયા લખો. જો 10નો ગુણાક 0, 1, 2 છે એટલે 10નો ગુણાક 2. ખબર પડે છે બેટા? આરામથી અમને ખબર પડી જાય. તમે અત્યારે ખાલી જોવો કઈ રીતે કરું છો. 3 છે તો 10નો ગુણાક 3, 4 છે 10નો ગુણાક 4 કરી લેવાનું. આ જો 10નો 0 એટલે 1 જ લખાય. રાઈટ. ગ્રીન એટલે 10નો ગુણાક 5, બ્લુ એટલે 10નો ગુણાક 6, વાયોલેટ એટલે 10નો ગુણાક 7, ગ્રીન ગ્રે 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 વાય આવશે ને ગ્રે. ગ્રે એટલે 10નો ગુણાક 8 અને 9 એટલે 10નો ગુણાક 9. સિમ્પલ. આ રીતના ખબર પડી. ટોલરન્સ આમાં તો નહીં આવે પણ ટોલરન્સ માટે આપણે અલગથી બોક્સ બનાવી એટલે તમને આરામથી ખબર પડે. જો આ પડી ગઈ ખબર. આ નંબર 0, 1, 2, 3, 4, 5 આ રીતના નંબર આવશે. ગ્રે એટલે 8 મતલબ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ટોલરન્સ માટે શું આવશે? જો આ રીતના. આ રીતના જ આવે. એમાં શું આવે છે? તો ગોલ્ડ. ગોલ્ડમાં શું આવે? +or -5. સિલ્વર લઈ લો પર્સન્ટેજ +or -10%. પછી નો કલર તો +or -20%. ઓકે. સિમ્પલ. પતી ગયું આપણું કામ. પતી ગયો. હવે સર કરવાનું કઈ રીતે? હું તમને બધું સમજાવી. જો આ રીતના છે. હવે જો મેં તમને કીધું હતું પહેલો છે આ રીતના, આ બીજો, આ ત્રીજો અને આને થોડુંક મોટું દોડ નાખે ને. એક મિનિટ. જો ચોથો આ રીતના. તો જે પહેલા કલરનો જે ઓલા આપણે લીધું ને એના પર જે અવરોધ માટે પહેલો કાર્બન અવરોધનો જે પહેલો પટ્ટો હોય ને એ શું હોય ખબર? પહેલો પટ્ટો જે અવરોધનો દશકનો અંક બતાવે. શું બતાવે? દશક. એકમ દશક એટલે આગળનો દશકનો અંક બતાવે. જો આ પહેલો દશકનો. બીજો પટ્ટો અવરોધનો એકમનો અંક બતાવે. નંબર આ એકમનો એટલે આ બીજો પટ્ટો શું બતાવે? એકમ. અને ત્રીજો પટ્ટો શું હોય? આ બેની સાથે કોઈ પણ આપણી સાથે નંબર આવ્યો છે ને એના 10ના ગુણાંકમાં છે. આ બે સાથે શું છે? 10ના ગુણાંક. 10ની મતલબ n નંબર હોય તો ત્રીજો પટ્ટો શું બતાવે? 10ના ગુણાંક. અને ચોથો પટ્ટો શું બતાવે? ટોલરન્સ. શું બતાવે? ટોલરન્સ મતલબ ફેરફાર. 5%, 10%, 15, 20% એ રીતના કોઈ પણ કલર. હવે જો હવે તમને સમજણ પડશે. અત્યારે લગી તેમ થતું આ શું છે? જો અહીંયા જો ધ્યાન દો. હવે તમને પરફેક્ટ સમજણ પડશે. સપોઝ આપણો પહેલો પટ્ટો છે. પહેલો સપોઝ આપણે કઈ લઈએ રેડ લઈ લઈએ. શું લઈ લઈએ? રેડ છે. તો રેડ છે તો
દશક નો અંક લેવાનો, અવરોધ દશક, એકમ દશક, એટલે હાલો નંબર લઈ લેવાનો 2 લઈ લીધો. આ રીતના થજો. રેડ, બીજો પટ્ટો રેડ લઈ લે, ચલો રેડ, અને ત્રીજો રેડ લઈ લે, ચલો રેડ, ચોથું આપણે સિલ્વર લઈ. આ રીતના આપ્યો મારે કઈ રીતે જો રેડ, રાઈટ. દેખ બેટા રેડ છે એટલે શું લેવાનું 2, દશક નો 2, પાછો રેડ છે, અરે પાછો એકમમાં લખવાનું, પાછો રેડ નંબર તો આ જ લખવાનો, એટલે 2. જો એકમ દશક, એકમ દશક, રાઈટ. તો ત્રીજો પટ્ટો છે પાછો રેડ જ છે, મતલબ આ જ છે, બટ ગુણાંકમાં છે 2 છે ને, એ 10 ના ગુણાંકમાં લઈને આની સાથે ગુણવા, ખબર પડે? તો 10 ના ગુણાંકમાં 2 નંબર છે ને, તો એ લઈને આ 2 સાથે ગુણી નાખો, સિમ્પલ, ખબર પડી? ત્રીજો સિલ્વર, સિલ્વર, સિલ્વર ઉપર ખબર ફેરફાર, સિલ્વરમાં કેટલો ટકા, મતલબ આ જે અવરોધમાં કેટલો ફેરફાર છે, પ્લસ ઓર માઇનસ 10%. તો આ રીતે પ્લસ ઓર માઇનસ 10%, પરફેક્ટ. આ મળી ગયું ઓહમ અવરોધ, સિમ્પલ, પડી ગઈ ખબર, પાક્કું, બસ સિમ્પલ. મતલબ ગમે આપ્યો ભાઈ, બ્રાઉન લીધો, ત્યાં જો બ્રાઉન છે, ચલો પેલો પટ્ટો બ્રાઉન છે 1 લઈ લીધો, બીજો ભાઈ ઓરેન્જ લેવો, લે ઓરેન્જ લઈ લો, એટલે 3 એની યાર એકમમાં લખવાનું. ત્રીજો કેમ લેવાનો 10 ના ગુણાંકમાં, ભાઈ હવે યલો લઈ લો, 10 ના ગુણાંકમાં શું છે આને, ચોથો ત્રીજો પટ્ટો છે 4 છે, તો 10 ના ગુણાંકમાં ત્રીજો પટ્ટો આપણે યલો લીધો, તો 10 ના ગુણાંકમાં 10 ની 4, પછી એની પાસે ગોલ્ડ લઈ લેવાય, તો પ્લસ ઓર માઇનસ 5%, બસ આવી ગયું. બસ આ રીતના ગમે ક્વેશ્ચન 1-2 માર્ક્સમાં આ રીતના સિમ્પલ સા ક્વેશ્ચન આવે, તમારે આ રીતના ધ્યાન રાખવાનું, ખબર પડે દીકરા બેટા? કશું અઘરું નથી, એકદમ આસાન છે. બસ આ રીતના હર વખતે હે ને MCQમાં તો હર વખતે આવા પૂછાય છે કે રેડ 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 સિલ્વર આપ્યો તો કેટલા પર્સન્ટેજ એમાં ફેરફાર છે. ટોલરન્સ શું બતાવો ખબર? અવરોધમાં ફેરફાર, કે પ્લસ ઓર માઇનસ 5%, પ્લસ ઓર માઇનસ 10%, પ્લસ ઓર માઇનસ 20%, તો યાર બતાવો, ખબર પડી કે બધાને જો આ રાઈટ. હવે હું તમને એક ઇમેજ બતાવું છું કે કઈ રીતના આ જે કાર્બન અવરોધ તમે યુઝ કરો છો. જો દેખાણી ઇમેજ, મતલબ એટલો નાનો અવરોધ આપણે યુઝ કરીએ, એમાં જો 4 પટ્ટા દેખાતા હોય છે, એ રીતના 4 પટ્ટા હોય છે અને આપણે એનો યુઝ કરીશું. ઓકે, તો આઈ હોપ તમને હવે આ જે કલર કોડિંગ ઓફ કાર્બન રજિસ્ટર સમજાઈ ગયું છે દીકરાઓ બેટા. કાંઈ પણ ડાઉટ હોય તો બસ અમે કરો, અને અમે જે ગુજરાતી મીડિયમનું જે આ રીતના JEE નીટનું લેવલનું આપીએ છીએ, તો બેટા અમને તમારે જે દોસ્તાર હોય બધાને કહો કે કંઈક નવું આવી રહ્યું છે, કેમ કે એ લોકો જોશે તો એનો બી ફાયદો થશે, રાઈટ. તો બસ આ રીતના અમને બસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કે મતલબ બધા સુધી પહોંચાડો, કે આ લેવલનું જે ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડો. ઓકે, થેન્ક યુ સો મચ.